શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓ બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની પ્રેરણાદાયી તથા હૃદયસ્પર્શી શહાદતને યાદ કરવાનો અવસર તેમજ બાળકોમાં ધર્મ, રાષ્ટ્ર, સંસ્કૃતિની રક્ષા માટે પ્રતિબદ્ધતાનો ભાવ વિકસે તે હેતુસર દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવસની ઐતિહાસિક મહત્વને સમજતા વર્ષ 2022થી દર વર્ષે વીર બાળ દિવસ ઉજવણીની પ્રેરણા આપી છે. આ પ્રેરણાને અનુસરી મહેસાણાની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા વર્ધમાન વિદ્યાલયના વીર બાળ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા તેમજ સાર્વજનિક કેળવણી મંડળ સહમંત્રી મિલનભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી વર્ધમાન વિદ્યાલયના આચાર્ય દીપકભાઈ દેસાઈએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ વક્તા વસંતકુમાર બારોટે સાહિબજાદાઓના પ્રેરક જીવન પ્રસંગોને ભાવવાહી અને હૃદયસ્પર્શી શૈલીમાં રજૂ કરી વિદ્યાર્થીઓને દેશભક્તિ અને બલિદાનની ભાવનાથી પ્રેરિત કર્યા. કાર્યક્રમ દરમિયાન 2 વીર બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની અનોખી કળાથી રબરમેન તરીકે ઓળખાતા પૂજાન મિસ્ત્રી જેઓ વડનગર નતુપરીખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેમજ નાની ઉંમરે સર્વ પ્રવૃત્તિઓમાં અવ્વલ રહેનાર ચોરસિયા પ્રતિજ્ઞાબેન જેઓ મહેસાણા વર્ધમાન સ્કૂલમાં અભ્યાસ કરે છે જેમનું પ્રોત્સાહક સન્માન કરાયું. ત્રીજું સન્માન શીખ ધર્મના પ્રતિકરૂપે વિશેષ સન્માન શિક્ષકનું કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી ગુરુ ગોવિંદસિંહજીના વીર સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યને દર્શાવતો પ્રેરણાદાયી વિડીયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત વીર બાળ દિવસ અંગે સંપૂર્ણ માહિતી પૂરું પાડતું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશનર, યુવક સેના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું, જેમાં વર્ધમાન વિદ્યાલય મહેસાણાનો સહયોગ પ્રાપ્ત થયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. અંતમાં મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી પારુલબેન પટેલે પ્રેરણા સ્ત્રોત સભામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.